પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. પાકિસ્તાને ત્યાર પછી જે પણ પ્રહારો કર્યા એ પ્રહારોનો સામનો આપણે કર્યો અને વળતો જડબાતોડ જવાબ આપણે પાકિસ્તાનને આપ્યો. ત્યાર પછી પાકિસ્તાનનું જે શીર્ષ નેતૃત્વ છે એ પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ હોય કે પાકિસ્તાનના બીજા ત્રીજા કોઈ અધિકારીઓ હોય, સતત એમના નિવેદનોમાં બદલાવ આવી રહ્યો છે. એ બધાની વચ્ચે ઇન્ડિગોની ફ્લાઇટ છે જેમાં કરા પડ્યા, એના પર એવા સમાચાર પણ આવ્યા હતા કે એ સમયે વીજળી પડી હતી, કરા પડ્યા અને ટર્બ્યુલન્સ સર્જાયું. પાકિસ્તાન પાસે પાયલોટે પરવાનગી માંગી કે તમારા હવાઈ ક્ષેત્રમાં અમને ઉતરવાની પરમિશન આપો, અને એ ઉતરવાની પરમિશન ન આપી. અને સદનસીબ સારા હતા કે જેટલા પણ લોકો હતા એનો બચાવ થયો. 21 મેના દિવસે દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ હતી જેના પર કરા પડ્યા અને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો. પાયલટે આ દરમિયાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી, પણ પાકિસ્તાનની નાપાક હરકતો અને પાકિસ્તાન ત્યારે પણ પોતાનું જે ખરાબ ચહેરો છે એ દેખાડ્યો અને ત્યારે એણે કહ્યું કે નહીં, ના પાડી. અને પછી ઇન્ડિગોની ફ્લાઇટ છે અમૃતસર ઉપરથી પસાર થઈ. પાયલટે એટીસીનો સંપર્ક કર્યો અને પરવાનગી માંગી. લાહોર એટીએસે પાયલટને સ્પષ્ટપણે ના પાડી દીધી અને પછી નિર્ધારિત રૂટ પર આગળ વધવું પડ્યું. અને પછી ભીષણ ટર્બ્યુલન્સની ઝપટમાં આવી જતા ફ્લાઇટ ધ્રુજવા લાગી અને 224 લોકોનો જીવ જોખમમાં મુકાયો. પણ પાકિસ્તાન સુધર્યું નહીં. હવે ફરી એકવાર પાકિસ્તાનની વાત એ કરવી છે કે પાકિસ્તાને ભારતને ધમકી આપી છે. ધમકી શેની આપી? તો પાકિસ્તાનની સેનાના પ્રવક્તા છે અહેમદ શરીફ, એને ભારતને ધમકી આપી કે જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. અને આ વિડીયો જાહેરમાં એ બોલી પણ રહ્યા છે આવો કે જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરીશું. પાકિસ્તાનને બહુ જ સારી રીતે ખબર છે કે એ જ્યારે પણ આપણી સામે એટલે કે ભારતની સામે લડવા માટે આવે છે ત્યારે એની કોઈ ક્ષમતા નથી કે ભારતની સામે એ પ્રકારે લડી શકે. પણ છતાંય એ નિવેદનો કરવામાં માહેર છે, છતાંય એ ખોટા દાવાઓ કરવામાં માહેર છે. અને એટલે જ પાકિસ્તાન તરફથી ફરી એકવાર આ પ્રકારની ધમકી આપવામાં આવી કે જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરી છે જેણે ભારતને આ ધમકીભર્યું નિવેદન આપ્યું અને એ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. એનો વિડીયો પણ વાયરલ થયો છે. એ વિડીયો પણ તમને બતાવીશું હમણાં. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ છે એને સ્થગિત કરી દીધી. આ સિવાય જે બગલીહાર ડેમ અને સલાલ ડેમના દરવાજાઓ છે એને પણ આપણે બંધ કર્યા હતા અને પછી આપણે ખોલ્યા પણ હતા. એ બધી પરિસ્થિતિઓની વચ્ચે પાકિસ્તાન છે એ સતત આ પ્રકારના દાવાઓ કરી રહ્યું છે. પાકિસ્તાન પાર્થ એવું પણ કહી રહ્યું છે કે અમે અમારી જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દઈએ. બીજી બાજુ અસીમ મુનીર છે એને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવે છે. એટલે એક હારેલો દેશ, હારેલી સેના અને હારેલી સેનાના હારેલા વડા, અને એને પાછું આટલું મોટું પદ આપવામાં આવી રહ્યું છે અસીમ મુનીરને. એ બધાની વચ્ચે પાકિસ્તાનના જે પીએમ છે શાહબાઝ શરીફ, એ પણ દાવો કરી રહ્યા છે કે પરંપરાગત યુદ્ધમાં ભારત આપણાથી ક્યારેય શ્રેષ્ઠ નથી. એમનો આ દાવો તો એમને ખબર જ છે કે કેટલો ભારે પડ્યો છે આપણે જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એમાં. અને પાકિસ્તાનના મંત્રીઓ પણ એવું કહી રહ્યા છે કે બલુચ આર્મી અને ટીટીપી એટલે ભારતના પ્રોક્સી સંગઠનો છે એની એ બલુચ આર્મી અને ટીટીપી છે એ ભારત સાથે જોડાયેલા છે. એટલે આટલા પાયા વિહોણા આરોપો પાકિસ્તાન સતત લગાવી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો કે આટલું બધું ઝેર કેમ ઓકી રહ્યું છે પાકિસ્તાન? એનું પહેલું કારણ એ છે કે પાકિસ્તાની સેનાનો જે વિચાર છે, જે એમની વિચારધારા છે એનો નીવ છે ભારત વિરોધી માનસિકતા. અચ્છા, બીજું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાની સેના હંમેશાથી પાકિસ્તાનમાં જે લોકતાંત્રિક સરકાર છે એને દબાવતી આવી છે, એને કુચલતી આવી છે. પહેલા વડાપ્રધાન હતા લિયાકત અલી ખાન, એમની પણ હત્યા થઈ ગઈ. જુલ્ફી અલી ભુટ્ટોને ફાંસી પર લટકાવવામાં આવ્યા. છેલ્લે 2006-7માં બેનઝીર ભુટ્ટોની પણ હત્યા થઈ ગઈ હતી. એટલે આ બતાવે છે કે પાકિસ્તાની સેના એ ત્યાંની લોકતાંત્રિક તાકાતોને તો દબાવે જ છે, પરંતુ આવા હુમલાઓ કરીને, આતંકવાદી હુમલાઓ કરીને સમગ્ર પાકિસ્તાનમાં ભારત વિરોધી જે માનસિકતા છે એને યથાવત રાખે છે. ત્યાંના મદરસાઓમાં માત્ર ને માત્ર એક જ વાત શીખવાડવામાં આવે છે કે જિહાદ, ભારત વિરોધ. જમ્મુ કાશ્મીર, પાકિસ્તાની સેનાનું ફંડ કોના નામે આવે છે? જમ્મુ કાશ્મીરના નામે. એમનો ફંડ ન બલુચિસ્તાનના નામે મળે છે, ન ખૈબર પખ્તુનવાના નામે મળે છે, ન સિંધના નામે મળે છે. પાકિસ્તાની સેનામાં પણ પંજાબમાં
અને જે લાહોરના જે જનરલ્સ છે એનું સૌથી મોટું પ્રભુત્વ છે. વાત કરીએ અસીમ મુનીરની, તો અસીમ મુનીર એક ઇસ્લામાઇઝ થયેલા એટલે કે ઇસ્લામિક કટ્ટરવાદી જનરલ છે. એની ભરતી જિયાઉલ હક દ્વારા 1980ના દાયકામાં જે જનરલોની ભરતી કરવામાં આવી તે અંતર્ગત થઈ હતી. અને માટે જે આટલું બધું ઝેર ઓકી રહ્યો છે ભારત માટે, ભારતની સભ્યતા માટે, ભારતના લોકો માટે, તો આ કારણ છે કે પાકિસ્તાની સેના માટે ભારત વિરોધી જે રણનીતિ અખત્યાર કરવી સાથે પાકિસ્તાન મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, બેરોજગારીનો સામનો કરી રહ્યો છે, એટલે પાકિસ્તાની સેનાને તો એક મુદ્દો મળી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્ડ માર્શલનું જે એમને આટલું મોટું સર્વોચ્ચ પદ પાકિસ્તાનની અંદર આપવામાં આવ્યું છે, એવા પણ ચર્ચાઓ થઈ રહી છે કે અસીમ મુનીર જે હારેલો દેશ, હારેલી સેના, હારેલી સેનાના વડા, અને એ પણ પાછા વાતોના વડા કરી રહ્યા છે બહાર, અને એ એવું કહેવાય રહ્યું છે કે એટલા માટે એને આટલું મોટું પદ આપવામાં આવ્યું છે કેમ કે હવે સત્તા પલટો પાકિસ્તાનની અંદર થઈ શકે છે. એટલે શાહબાઝ શરીફની ખુરશી છે એ ખતરામાં છે. આ ફિલ્ડ માર્શલનું પદ પાકિસ્તાનના ઇતિહાસમાં બીજી વખત, પહેલી વખત અયુબ ખાનને આપવામાં આવ્યું હતું અને હવે અસીમ મુનીરને લીધું છે. આ બતાવે છે કે અસીમ મુનીરનું એસર્શન, જે લોકતાંત્રિક સરકાર છે શાહબાઝ શરીફની, એ માત્ર ને માત્ર એક હવે બાયસાઇડ થઈ રહી છે. હવે ફરી એકવાર સત્તાના સૂત્રો, સત્તાના સમીકરણો એ રાવલપિંડી તરફ વળી ચૂક્યા છે. રાવલપિંડી કે જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્યાલય આવેલું છે. અને અસીમ મુનીર આ પહેલા આઈએસઆઈના પણ મુખ્ય રહી ચૂક્યા છે. અને તમને ખબર છે કે આઈએસઆઈ શું કરે છે? ભારત વિરોધી ગતિવિધિમાં એનો ફર્સ્ટ રેન્ક આવે છે. જૈશે મોહમ્મદ હોય, લશ્કરે તૈયબા હોય, એના જેટલા પણ મોડ્યુલ નેપાળમાં મેન્ટેન થતા હતા, જેટલા પણ મોડ્યુલ સરહદની આપાર મેન્ટેન થાય છે પીઓકેમાં, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં, એ તમામમાં આઈએસઆઈ નું ફંડિંગ હોય છે, બધા જ જાણે છે. અને હવે એ લોકો આપણી પર એવો આરોપ લગાડે છે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને જે બલુચ લિબરેશન આર્મી છે આપણે ફંડ આપીએ છીએ. તમામ દાવાઓ પોકળ છે, કેમ કે અફઘાનિસ્તાનની નવી સરકાર આ દુરંદ લાઇનને માનતી જ નથી. એને માત્ર ને માત્ર કાલ્પનિક રેખા કે છે. અને પાકિસ્તાનને ચાઇનાનો સાથ મેળવીને પણ એને એમ છે કે અમે અત્યાર સુધી કોનો સાથ લીધો? પશ્ચિમી દેશોનો સાથ લીધો, અમેરિકાનો સાથ લીધો, સાઉદી અરેબિયાનો સાથ લીધો. હવે પાકિસ્તાની સેનાને ચાઇના સાથે અપેક્ષા છે. પરંતુ આપણે જોઈ લીધું ચાઇનીઝ માલની હાલત શું થાય છે ક્રિટિકલ સમયમાં. એટલે ભારતે તો ઓબ્વિયસ છે કે ભારતે તમામ દાવાઓ છે એના જૂઠા, પાયા વિહોણા, પાકિસ્તાનના એ દાવાઓને પાયા વિહોણા ગણાવ્યા છે. સાથે સાથે આપણા જે વિદેશ મંત્રાલય છે એમના તરફથી નિવેદન પણ આપવામાં આવ્યું કે પાકિસ્તાનની આદત છે આતંકવાદ પરથી ધ્યાન હટાવવા માટે બાકીની બધા જ નિવેદનો, બધી જ પ્રકારની વાતો પાકિસ્તાન કરશે. આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે, પોતાના દેશના લોકોનું ધ્યાન હટાવવા માટે ભારત પર દોષારોપણ કરશે. પાકિસ્તાનની આદત છે. આઈએમએફે તો પાકિસ્તાનને ફંડ આપ્યું છે. એફએટીએફ માંથી હવે પાકિસ્તાનને ત્યાંથી એને હટાવવા માટે એનો ગ્રે લિસ્ટ હોય છે, બ્લેક લિસ્ટ હોય છે ને એ બધું હોય છે. એટલે પાકિસ્તાનને ગ્રે લિસ્ટ કરવા માટે ભારત ટૂંક જ સમયમાં હવે ત્યાં પણ અપીલો કરવાનું છે. અને પાકિસ્તાન જેટલી પણ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેટલી પણ ધમકીઓ આપી રહ્યું છે, એને ખબર છે કે એનાથી હવે કશું જ થવાનું નથી. કેમ કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમણે પણ એવું કહ્યું છે કે પાકિસ્તાન હવે ઘૂંટણીએ પડી ગયું છે. પાકિસ્તાનની પાસે બીજો કોઈ રસ્તો નથી. કેમ કે આપણે જે રીતે એમની સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, આપણે ઘરમાં ઘૂસીને માર્યા છે, અને હવે જો આવી પ્રવૃત્તિઓ કરશે તો ચોક્કસથી આપણે એને વળતો જવાબ છે આપીશું. આપણે તમે જે જનરલની વાત કરી અહેમદ શરીફ ચૌધરીની, બરાબર, એ આ બધું ઝેર રોકી રહ્યા છે. એના ફાધરનું નામ છે સુલતાન બશીરુદ્દીન મહેમૂદ. આ વ્યક્તિ એક સમયે જે પરમાણુ જે હથિયારો પ્રાપ્ત કર્યા પાકિસ્તાને, એમાં એના ફાધરનો બહુ મોટો હાથ હતો, બરાબર. આ બશીરુદ્દીન મહેમૂદ એક સમયે ઓસામા બિન લાદેનને મળેલા અફઘાનિસ્તાનમાં જઈને. એમના ખાસ માણસ અયમાન અલ જવાહીરીને મળેલા છે. કેમ કે આપણે સમગ્ર બધા જ ઇસ્લામિક દેશોને પરમાણુ હથિયાર આપીએ. એટલે પાકિસ્તાન પરમાણુ ક્ષેત્રે કેટલું ગેરજવાબદાર રાષ્ટ્ર છે એ સમગ્ર વિશ્વને ખબર છે. જો આતંકવાદીઓના હાથમાં જ તમારે પરમાણુ હથિયાર આપવાના છે તો પછી તમારા પરમાણુ હથિયારોનું કોઈ કામ નથી. અને રક્ષામંત્રી રાજનાથસિંહે પહેલા જ કહ્યું કે ઇન્ટરનેશનલ એટોમિક એજન્સી પાકિસ્તાનના તમામ પરમાણુ હથિયારોને કબજામાં લે અને તપાસ કરે કે કઈ ગતિવિધિઓ કરી રહ્યા છે. આ વસ્તુ છે. હા, એટલે પાકિસ્તાન જે પણ ગતિવિધિઓ કરશે, પછી કોઈ પણ ક્ષેત્રમાં હશે, પરમાણુના ક્ષેત્રમાં હશે કે ડિફેન્સના ક્ષેત્રમાં હશે કે બીજી ત્રીજી રીતે આતંકવાદના ક્ષેત્રમાં હશે, એ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો હવે એક વસ્તુ તો નક્કી છે કે હવે ભારત છે એ જડબાતોડ જવાબ આપવાનું છે. પાકિસ્તાને ફરી એકવાર ધમકી ભારતને આપી છે. શું કહ્યું છે એમના સેનાના પ્રવક્તાએ, સાંભળો.
तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे। તો પાકિસ્તાનની આ ધમકીઓ પર તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.